નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા ખાતે ડોકરા રનિંગ ક્લબ દ્વારા દેવહીરા કોમન પ્લોટમાં ડોકરા ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 900 થી વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉત્સવ દરમિયાન તમામ સભ્યોએ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનવા અને નિયમિત દોડને જીવનશૈલીનો ભાગ બનાવવા સંકલ્પ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ડીસા, પાલનપુર, મહેસાણા, પાટણ, ધાનેરા અને આબુથી આવેલા કોચનું શાલ અને ફૂલછડી અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રનિંગ ક્લબના સભ્યોએ પોતાના અનુભવો રજૂ કરતા જણાવ્યું હતું કે ડોકરા રનિંગ ક્લબ દ્વારા તેમને દોડ અને ફિટનેસ તરફ પ્રેરણા મળી છે. નિયમિત દોડ અને કસરતના કારણે સ્વાસ્થ્યમાં સુધારો થયો છે. તેમણે અનેક તકલીફોમાં રાહત મળી છે. ડોકરા રનિંગ ક્લબના ફાઉન્ડર કર્ણ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે ક્લબનો મુખ્ય ઉદ્દેશ્ય ફિટનેસ અંગે જાગૃતિ ફેલાવવાનો છે. લોકો મોટાપો, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને તણાવ જેવી સમસ્યાઓથી દૂર રહી સ્વસ્થ જીવન જીવી શકે તે માટે ક્લબ કાર્યરત છે. ક્લબમાં યુવાનોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધીના સભ્યો નિયમિત દોડ અને તાલીમમાં જોડાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડોકરા રનિંગ ક્લબ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને તેમાં કોઈ પ્રકારની નોંધણી ફી કે સભ્ય ફી લેવામાં આવતી નથી. તેમજ ભવિષ્યમાં પણ કોઈ ફી લેવામાં આવશે નહીં. કાર્યક્રમનું સંચાલન પિયુષભાઈ પ્રજાપતિએ કર્યું હતું અને સાંસ્કૃતિક કાર્યક્રમ અને ગરબાના તાલે સભ્યો ઝૂમી ઉઠ્યા હતા. સમગ્ર ડોકરા ઉત્સવ ઉત્સાહ અને ઉમંગભેર ઉત્સવ સંપન્ન થયો હતો.